અમદાવાદની 7th ડે સ્કૂલ સામે એએમસી હવે હરકતમાં આવ્યું છે। એએમસી એસ્ટેટ કમિટીમાં 7th ડે સ્કૂલનો મુદ્દો ઉઠ્યો છે। શાળાની જગ્યા પર ગેરકાયદેસર બાંધકામ છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે। શાળાને ફાળવેલ જગ્યામાં નિયમોના પાલન અંગે પણ તપાસ કરવામાં આવશે। જગ્યાની માપણી સહિતના મુદ્દે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। એએમસી દ્વારા ભાડા પટ્ટે અપાઈ હતી જગ્યા, તો એએમસી દ્વારા શાળાને ટોકન ભાડે અપાઈ હતી જગ્યા અને નિયમ ઉલ્લંઘન થયું હશે તો સ્કૂલ પર કાર્યવાહી પણ કરવામાં આવશે। જગ્યા જે લીઝ પર આપી છે, લીઝના નિયમોનું પાલન થયું છે કે કેમ, અને એની જે શરતોની પૂર્તતા થઈ છે કે એની તપાસ કરવાનું કીધું છે। અને બીજું કે તાત્કાલિક એટલે એને જે બી કાર્યવાહી કરવાની થતી હોય એનું નક્કી કરીને જાણ કરવાનું કીધેલું છે। એક એ પણ સૂચના આપેલી છે કે એમાં તપાસ કરીને જે પરવાનગી વગરનું બાંધકામ હોય એનું પણ આપણે તપાસ કરીને જાણ કરવા કીધેલું છે। જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના હટાફેરા જોવા મળ્યા છે। શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા હતા। અવારનવાર સિંહો આવી ચડે છે રહેણાંક વિસ્તારમાં, ત્યારે સિંહોની લટાર સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। તો રહેણાંક વિસ્તારમાં સિંહો આવી ચડતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। તો શિકારની શોધમાં 3 સિંહ જોવા મળ્યા છે અને સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા છે। તો રહેણાંક વિસ્તારમાં સિંહ આવી ચડતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સર્જાતી હોય છે, જેના કારણે રહેણાંક વિસ્તારમાં સિંહો આવવાને કારણે લોકો ડરમાં જીવવા માટે મજબૂર બનતા હોય છે। તો જૂનાગઢના ડુંગરપુર વિસ્તારના દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા જોવા મળ્યા છે। સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। સિંહોના જે આટાફેરા છે તે ડુંગરપુર ગામમાં જોવા મળ્યા છે। શું આ દર વખતે આ પ્રકારની ઘટના ત્યાં આગળ જોવા મળતી હોય છે? કોમલ, ચોક્કસ કે ડુંગરપુર ગામની અંદર સિંહોના આટાફેરા હવે સામાન્ય બન્યા છે, કારણ કે જંગલ બોર્ડર ત્યાં નજીક જ આવેલી છે ને જેના કારણે સિંહો અવારનવાર શિકારની શોધમાં છે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડતા હોય છે। ખાસ કરીને હાલ ચોમાસાની ઋતુ છે ને જંગલમાં જીવજંતુનો ઉપદ્રવ વધ્યો છે ને જેના કારણે સિંહો ત્યાં ખલેલ પહોંચતી હોય છે સિંહોને। તે માટે સિંહો રાત્રિના સમયે તો ઠીક, પરંતુ હવે દિવસ દરમિયાન પણ રસ્તા ઉપર કે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યાની ઘટનાઓ સામે આવતી હોય છે। પરંતુ અત્યાર સુધી જૂનાગઢ શહેર આસપાસ ક્યાંય પણ સિંહોએ લોકો પર હુમલો કર્યો હોય તેવો બનાવ બન્યો નથી। બીજી તરફ આ 3 જેટલા સિંહો છે કે જે એક સાથે જ રહે છે, આ પહેલા પણ પાતાપુરની સીમમાં જોવા મળ્યા હતા, એટલે આ જે સીસીટીવી છે તે સામે આવ્યા છે। જી, અમાર સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતના વેસુમાં અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સોસાયટીના ગેટ બહાર લાગેલા ધાર્મિક પોસ્ટર ફાડવામાં આવ્યા છે। નજીકમાં આવેલી દુકાનોના પણ પોસ્ટર ફાડી આતંક મચાવવામાં આવ્યો છે। એક ટેમ્પો સહિત ઓટો રિક્ષામાં તોડફોડ પણ કરવામાં આવી। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે 2 આરોપીને ઝડપી પાડ્યા છે। શૈલેષ બારિયા અને શિવા નાઇકની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓને જાહેરમાં લાવી પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે। કાન પકડાવી આરોપીઓ પાસે જાહેરમાં માફી મંગાવી છે। તો ગણેશજીની શોભાયાત્રા દરમિયાન ડીજેમાં સોંગ વગાડવા બાબતે તકરાર થઈ હતી, જેની અદાવત રાખી આરોપીઓએ ગણેશના પોસ્ટર ફાડી ધાર્મિક લાગણી દુભાવવાનો પ્રયાસ કર્યો હતો। એવું લાગે છે કે આ લોકો સેમ ગણપતિના પ્રોગ્રામમાં સામેલ હતા અને 3-4 દિવસ પહેલા ડીજેની સોંગ બાબતની કોઈ આપસી આ લોકોના ઝઘડા થયેલ હતા, જે અદાવત રાખીને આ લોકો એવા કૃત્ય કરેલ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 25 ઓગસ્ટના રોજ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ ₹1400 કરોડથી વધુના વિવિધ રેલવે પ્રોજેક્ટ્સ દેશને સમર્પિત કરવાના છે। આ પ્રોજેક્ટ્સથી ખાસ કરીને ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર સહિતના જિલ્લાઓને લાભ થશે। આ રેલવે પ્રોજેક્ટ્સ રિજનલ કનેક્ટિવિટી, ઔદ્યોગિક વિકાસ, લોજિસ્ટિક્સ, કાર્યક્ષમતા અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપશે। આનાથી દૈનિક મુસાફરો, પ્રવાસીઓ અને વ્યવસાયો માટે મુસાફરી સરળ અને ઝડપી બનશે। વધારાની લાઇન ક્ષમતાના કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર વધુ ઝડપે ટ્રેનોનું સંચાલન થશે। તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતામાં પણ નોંધપાત્ર સુધારો થશે। આમાં પ્રોજેક્ટ્સ ગુજરાતની આર્થિક પ્રવૃત્તિઓને નવી ઉર્જા પ્રદાન કરશે। તો પીએમ મોદી આવનારા સમયમાં ગુજરાતના પ્રવાસે છે, ત્યારે 25 તારીખે તેઓ ગુજરાતના પ્રવાસે છે। અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધારવામાં આવશે। તો માલગાડીઓની ગતિ અને કાર્યક્ષમતા સુધારશે, તેમજ લગભગ
1400 કરોડ જેટલી જ વિકાસ કાર્યોની ભેટ છે તે ગુજરાત વાસીઓને મળવાની છે. 1400 કરોડથી વધુના રેલ પ્રોજેક્ટ્સની ભેટ પીએમ મોદી દ્વારા આપવામાં આવશે અને આને કારણે અમદાવાદ દિલ્હી રૂટ પર કનેક્ટિવિટી પણ વધશે. હવે નજર કરીએ ટોપ 3 હેડલાઇન્સ પર. આગામી દિવસોમાં પણ રહેશે વરસાદનું જોર. 28 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી. અમદાવાદમાં વિદ્યાર્થીની હત્યા મુદ્દે વિરોધનો વંટોળ. કાલુપુર રાયપુર કાપડ માર્કેટ પણ બંધ. જૂનાગઢના ડુંગરપુર ગામમાં સિંહના આટાફેરા. શિકારની શોધમાં 3 સિંહ ગામમાં ઘૂસ્યા.